નમસ્કાર, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે. હું આપની ધ્રુવી બુદેલિયા. ભાવનગર જિલ્લામાં બોગસ જમીન દસ્તાવેજ કૌભાંડમાં પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજુભા ગોહિલ થોરડી અને પ્રદુભા મેરુભા ગોહિલ પીપરાળીની ધરપકડ કરવામાં આવી છે. ગોહિલવાડ રાજપૂત સમાજે આ મામલે સખત વાંધો ઉઠાવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે રાજકીય અને સામાજિક રાગદ્વેષના કારણે આ કેસમાં પાયાવિહોણી કલમો લગાવી ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. જો સરકારશ્રીએ આ કેસમાં સ્પેશિયલ કાયદાકીય ઓટીયુટીથી કાર્યવાહી કરી હોય કે ખોટી કલમો લાગુ કરી હોય તો તેની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ. પ્રદ્યુમનસિંહ ગોહિલ બ્રેઇન ટ્યુબરક્યુલોસિસ મેનિન્જાઇટિસ જેવી ગંભીર બીમારીથી પીડિત છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર જો કોઈ કેદી મહાવ્યાધિથી પીડિત હોય તો તેને જામીન પર મુક્ત કરવાની પરવાનગી છે. આના આધારે પ્રદ્યુમનસિંહ ગોહિલને તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. રિપોર્ટર આશિષ પરમાર, ભાવનગર. મારું નામ મિત્રાજ છે. હું પ્રદ્યુમનસિંહ ગોહિલનો સન છું. જે આવી રીતે નંબર ઓફ કેસીસ થયા છે છેલ્લા 10 મહિનાથી, એમનીથી અમે મેન્ટલી ફાઇનાન્શિયલી બહુ હેરેસ થયા છે. એના લીધે અમે અત્યારે બ્યુરોક્રેટ્સને અપીલ કરવા આવ્યા છે કે આ કેસીસની જે મોડસ ઓપરેન્ડી છે એવી છે કે જેવો એક કેસ પતિ ચાર્જશીટ પડે એવો નવો કેસ દાખલ કરવામાં આવે છે. જેટલું લાંબુ બને એટલું અંદર રાખવાની પ્રયત્ન હોય એવું દેખાય છે. એનાથી અમે એમને અપીલ કરીએ છીએ કે પ્લીઝ આમાં ઇન્વેસ્ટિગેટ કરે, કેમ કે આમાં કોઈ એવિડન્સ નથી મળતા અને અમે હાઈકોર્ટમાં જઈને બેલ બી લઈ આવીએ છીએ, પણ આ સાયકલમાંથી અમને ફ્રી કરે એની માટે અમે અપીલ કરીએ છીએ. થેન્ક યુ.